વધારે દુખે દી કે બામણ કી કોઈ હે તો કે કોઈ નહીં કરે તો બાપો તો હે ને તે નકર પછી દેખાડવા જાવું જો હે પોરબંદર વાર લાગે હમું થવામાં કામ થાય નકર વરે પાછો ધક્કો થાય દવાખાને કી એટલે કે તું પાવડેથી પોદરા કાઢ દે ને હું ઢોરની પૂરા નાખે તો અહીં કરવાનું આમને બોલાય તો માં આપણી એમાં કાંઈ ઇન્વોલ્વ ને દોસ્ત રીલ જોતો તો બધી તૈયારી થઈ ગઈ અને બધા એને મિક્સ કરવાના છે હાલો જો થેગું તૈયાર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની ભાઈ ગયા છે ને 6:30 જેવું થેગું અને જો ઉઠીને સા પીએ લીધો અને એ વાર હું ફરિયામાં તો હમણાં એમાં પાંદડા ઘરે એટલે વાત પૂછોમાં પવન હોય તો એમાં તો અડધા તો ઉડે ને ઝાડવામાં ભરાય છે જો એમાં ઢગલો થયો ઝાડવામાં ફરજિયાત વારવું જ પડે આખું ને જો એક મોરલો ને ઢેલ ને શનિવાર આવ્યા હમણાં હે ને મોરલા નેતા આવતા મારા કાર્યો હે ને કારક વાહે તોડે બિસારાઓને કે આજ વાર આવ્યા છે સઈને કબૂતર તો કાંઈ એમ આવે પણ મોરલા ઓછા આવે રામ રામ ને સીતારામ દયરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે છે ને ભાઈ 10:30 જેવું થયું ને અમે છે ને જે રાણાએ જવાનું કારણ એમાં એવું છે મારે માઇકીને છે ને જરાક તકલીફવાળું એટલે કે દાઢ દુખે બીજો કંઈ વાંધો ને ઠાવકી દુખે બિચારી જ્યાં છે ને હોજો સળગો જ્યાં દાઢ દુખે હોજો સળગો રાઈતી DH મેં દખું ચાલુ થઈ હતી તે હોજો સળગો અટાણે દેખાડવા જાઉં દાંતના ડૉક્ટરને ઓલે ફેરે 1.5 મહિનો થયો તે ઉપડી હતી તે ડૉક્ટર ઉતા નહીં પછી મેટે ગઈ હતી તો એટલી વાંધો નહોતો આવ્યો બસ દેખાડવા નહોતા કે વરે પાછી કાલે ઉપડી કાલે હાંજી ખેરી થઈ ગઈ ઠાવકી દાંતમાં એટલે દેખાડવા જવું જ જોઈએ ના ખેરી થઈ ગઈ ને હાલ ઝડપ હા હાલ ઝડપ કરો લઈ જવી પડે દવા લેવાથી બાપ દીકરી જાય પણ વધારે દુખે દી કે બામણ કી કોઈ હે તો કે કોઈ નહીં કરે તો બાપો તો હે ને તો ના તું આવ્યું નહીં અને અમે છે ને રાણા દેખાડવા જઈએ આપણી ડોડિયા સાહેબ નોલેજ સુદંત હોસ્પિટલ છે ને ડોડિયા સાહેબનું ન્યા દાંતનું કે કોઈ એટલે અમે લગભગ ન્યા જ હોય દોસ્ત ને બધા દાંત ને દાઢ ને બધું ન્યા જ કીધું હતું પોરબંદર નહીં અમે રાણાએ વધારે જઈએ चेक कर लिए दिख रहा मैं कर लूंगी तुम अपना अरे हालो जो अम्मी है ने दवाखाने जाता नहीं કેટલા 11 થયા 11:30 થેગા ટાણે હા 12 થેગા હા હા ને અમર માયન છે ને રોટલો સવાઈને દુખે દાંત ડોક્ટરે કીધું કે ખેરી છે ને ખેરીની સાહેબ દુખાવો બીજું કઈ ને ખેરી નહીં સાહેબ દુખાવો થાય તકલીફ થાય બરોબર અંદર અનાજ ઘરે જાય એટલી તકલીફ થાય ખેરી હે એટલે એવું કીધું કે દુખાવો બંધ થાય પછી જો વધારે તકલીફ થાય તો એ કે સાફ કરાવવી પડે કે સાફ કરાવવા સિમેન્ટ ભરવો પડે પડવાની વાર છે હા એને કીધું કે અટાણે અંકલ દાંત પડવા મીડ્યા મેં ડોક્ટરે કીધું તો કે દાંત બી અટાણે જ પડે કે દાઢું પડે કે 12-13 વર્ષનું થાય ને છોકરું તારે હજી ઘણી વાર છે કે ઘણી વાર હે કે તો ગયડું બહુ નહીં ખાય ને તો એ કે વાંધો નહીં આવે નકર પછી દેખાડવા જાવું જો હે પોરબંદર હજે તો હાથ જ ત્યાં એ જ વાત છે હજે તો હાથ ત્યાં 12-13 કેતું થાય હજે 6 વર્ષની વાત 6-6.5 ખાવી પૂરી યાક રોટલા તો થઈ ગયા પણ એ કે તીખી પૂરી પોસી હોય ને તે કે ખાવી તો ગાલ કોમ્પ્યુટર ચાલુ કરી લાવતા હા કર લે જા તો છે ને
શિયાર હવા શિયાર જેવું થયું ને અમે દવાખાનેથી તો ભાગી ગયા તો વહેલા તમને ખબર જ છે પણ છે ને હુએ ગઈ હતી બપોરી માયા હુએ ગઈ હતી ને પાછી અટાણે ઉઠીને આગળ મા દીકરી ઉઠી તો વરે દુખાવો ઉપડ્યો ને ગાલ હોજે ગયો વરે પાછો તો ગદડીનો એકાદ ઊંટાણો એવો કદાચ વાર લાગે હમું થવામાં કામ થાય નકર વરે પાછો ધક્કો થાય દવાખાને કંઈક સાહેબનો તપાસ કરીએ એવું કંઈક કરીએ કામ કહેશ તું રાખ આવી જો આ ઓલી કોરી એ તો જિંદગી હે જો ઠીક હા પાછું બીજું મોટી થઈ ગઈ એટલી જ વેલો એવો છે જે કામ એક આ રહી હા ઈ હે ને જે આ રે છે આ રે કા ઠીક હા એક ઝીણકી લંબુ આવે આ રે બેક નિયા હે બેસિયર એમાં ઘણી છે કાંઈ માયા જોતી હતી હું ત્યાં કઈ નોટિસ હાલ નથી કરવાનું કામ હે કે નહીં મૂકની ઢોરની નાખો ને તું ઢોરની હે ને પોદરા કાઢ દે અને હું પાવડેથી નાખે દા એટલે કે તું પાવડેથી પોદરા કાઢ દે ને હું ઢોરની પૂરા નાખે દા એમ કરવાનું મગજ કામ નથી કરતો આગળ ઉઠીને ઉઠ્યા પછી પાછું એની કે મામા દાંત દુખે મને એ થાય ઉપાધિ થાય કે ની મેટે તો બિચારીને મને ખુદની દુખતી સોખી કરવી જો આ દાઢ તો વહીમી નહીં બહુ વહેમી દાંત થાય તો છોકરું હે તે બિચારું તોય કઠોર કહેવાય રોતીને જ બિચારી અહીં કોસવાય પણ જે દોડ રૂંગાને જ પડતા કઠોર હે માયા ન કરતી હોય માયા ને માં કરતી હોય આમાંને બોલાય તો માં દાઢ દુખતી હોય ને માયા ને માની તારી કરતી હોય દોડું કૂદવાનું હજા હાલ એક ઓનલાઈન દોડું મગ્યું ઓલું નો ક્યુ માયા નિહારી ઓલા નો હોય બે ઓલા પકડવાનો હોય ને કૂદવાનું હોય માયા કૂદે નિહારી તી બાપાની ઘેર આવે ને ક્યુ કે બાપા કે મળી તમને દોડું કૂદવાની એવી મજા આવે કે રિસર્ચ પડે ને ભેગું દોડું લેલા રિસર્ચ પૂરી થાય ત્યાં સુધી બાપ દીકરીને એટલું જ હતું બાપ દીકરી મળી ખબર હોય ને કે દોડું મગવેલી તું ત્યાં જ આવ્યું ને તાર ખબર પડી ઓલું ટેન્ટ પણ મળી ખબર નહીં હતી બાપા ની કે મારી માની નો કેતો હોય કે નકર મગવાની જે સાના મુને મગવે મોય કે તે માઈ જા કોરા હોજો સડકો જા ગાલમાં તો એને દાઢ દુખે શીખડાવવામાં એ તમારે કાંઈ છે એને ઓલું થાય તે કઈ થાય કુદાણું હોય એક ઠેકડો લાગી ગયો હે બીજો હે બીજો ન લઈ ગયો બસ પગું દુખવા આવી ને બસ આહવાન ધીરું દીકરા એટલે માંડવી નેતી હતી ને એમાં પગું દુખે હાલો જો હે ને વાગ્યા હટાણે 5:15 થયું થઈ ગયું અને માયા ને બાપ દીકરી બે ઈસકે ઝૂલે ને નાસ્તો કરે થોડોક ધીરે માયા ખાય એટલે હલાવવામાં હોજો હે ને એટલી દુખે ભૂખાઈ લાગે કઈ તાવ કે ને તો એટલી કઈ ભૂખતા લાગે દાંત દુખે એટલી ભૂખ લાગે હતી કે મારે નાસ્તો કરવો હતી જો એ ખાય ધીરે અને અમારે ઢોરનું કરું થોડા ફૂના હે ધોવા ઢોર પાણી કરવા વાહિંદા કરવા ખડ વાટું ઘણું બધું હે ને બપોર જરદાલુ લેવા માયા હાટું હતી આખરી હે ને દીઠા ને તે મણી મન થયું ખાવાનું આ પાકલ હે તું કઈ તું ખાઈ લે જો એના ઢોરની પાણી કરે લીધા અને વાહિંદા નાખવાના બાકી હે વારે મૂકી દીધા કે ખડ વાટી આવવાને શાંતિ લુગડા ધોવે ખડ બધી વઢાઈ જાય ને તો વાહિંદા ત્યાં ઉકળો ઢુકડો હોય 4-5 તગારા થાય ને પછી આવે ને નાખી દે એમ મિલનના બાપુ જોઈ ગયો ટ્રેક્ટર રાખે ને તેના ખડ વાટી આવવાના તો બસ સડાવે પણ દે તો કોઈ પણ ન થાય ને ખડશે ઓલી ગોર હેઠ ઓલી હેઠે જામ ઓલી હેઠે ને તો આ હેઠે જ છે ખાવું ને જામ બધામાં થતી હકાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું જમકુડીઓને બહાર કાઢી લીધું રાધુન હક ને તો બરોદની હે ને લાંબુ બાંધ્યો ને ખડ હે ની આ સરવાથી આ બેન નું તો આ કાંઈ હકડી નહીં રહ્યું
જા હે ને અમારા પાસે કેરાની લંબ એક થાય મોટી, બીજી અમુક છે એ ઓલી પર પડી ગયું 2-3 તા એ ઝીણકી હોય ને સીધી રે નથી ભાંગે પડ્યું કર્યું એટલે પૂરું થયું. આ એક રહી તો આમાં એક ટેકો ભરાયો. આણે છે ને વિચાર છે કાંથી હેઠથી ધડું છે નાખા, કારણ કે આ ઝીણા ઝીણા કેરા છે ને આ થાય નહીં અને ઉપલાવની થાવાય નહીં દે. એટલા વાગ્યા હોય ને તો કંઈ ખબર નહીં હતી, એવું કંઈ ઘડિયાળમાં જોયું ને જ ને ગઈ ને જ ઘરમાં. બાકી જો અમારે ટાપલાને ભાઈ જોતો હતો ને ફરિયામાંથી ચોખ્ખું સળટ કરી ગયું અને અમે રાધુન વાઢીને નાખી દીધું. એટલે કે ટૂંકમાં ભીહુન વ્યારા થઈ ગયા એનું કમ્પ્લીટ. એને બે શાંતિ ભીંડોવે લીધી ને એવી રસોઈ બનાવે ને જો હું હે ને 2 ભારી ખોળની વાઢી આવી, 1 ભારી વાઢિયાની વાઢી આવી ને આની બધા નિરણ કરી દીધી. બાકી ખોળ નાખવાની અને અમારા મિલનના બાપુ હજે હાથિયા કે એને થોડીયું જ ઉથલું રહ્યું તો હાકેલીએ ને 2-3 ઉથલું હોય મને કે ઝડપ ઝડપ હાકેલા કે રોકાઈ જાય તો કાંઈ નહીં. ને વેખાના વાહિંદા નાખવાનું બાકી છે. શાંતિ કે હું રાંધે, હું કે તું રાંધે લે તો હું નાખીને રાંધવા માંડ ચાલુ કરી દે. એની કંઈક નવીન વાનગી બનાવવાની છે તો પછી હું આવા વાહિંદા નાખે. આલુ પરોઠા કરી ને કાં તો પૂડીનું કહેતો તો પૂડીયું કરી, જી અડપ થાય. બટેટા તો બેયમાં હાલે તે જ. હાલો જો હે ને અમારે વાગ્યા છે ને 7:30 જેવું થયું અને આજે ને બધું ખાવાનાનું મેન્યુ અલગ છે. રોટલો ને રોટલો જ કરવો છે. ધીમાભાઈ ને નિયા હાલે તો ટમેટાની શાક ને પૂરીઓ બનાવીએ. બટેટાની પૂરી અમે બધી બનાવીને બટેટાની ને કેવાય રવાની. હા એટલે કે આપણી એમાં કાંઈ ઇન્વોલ્વ ને દોસ્ત રીલ જોતો તો દોસ્તી રીલ મળી મોકલી. ઈ રીલ પાછી મી હજે ને જ જોઈ ઈની કરા ત્યારે ઈ કે બટેટાની પૂરી ખાવી કે એમાં ઘઉંનો લોટ ને રવાનો લોટ ને હોય કે હું કાં તો હાલ બટેટા બાફા મીતા બટેટા બાફા નહીં ખાતા આલુ પરોઠા હાટું પણ એ આ અવરું થયું પણ હાલ ટમેટાની શાક સરવું દીના ફેરો ભીરે પણ હા એના ફેરું ભીરે પણ હાલો જો હે ને ટમેટાનું શાક મસ્તીનું કોરું મરું બનાવી લીધું અને તમે એને માખીઓને ઇગ્નોર કરજો, કારણ કે માખીઓને એટલી સાફ સફાઈ રાખીએ ને તો એ માખીઓ ત્યાં થવાની જ છે. એ કુદરતી થાય ને કુદરતી પાછી વ્યૂ જાય એનું કોઈ ઈલાજ ને. અને હવે ને પૂડીઓની તૈયારી કરવી હતી. જો આ હે ને મેં લઈ લીધો રવાનો લોટ અને આ થોડુંક ગરમ પાણી મૂક્યું. એની રવાના લોટની આપણી કાથરેટમાં નાખી દઈએ અને એમાં થોડુંક ગરમ પાણી નાખવાનું હે એટલે કે આ બધો રહબહિયો થઈ જાય એવો. અને પછી આ બટેટાની પેસ્ટ કરે હરખી ભૂહે અને પછી એમાં નાખવાનું છે. અને જો રવાના લોટમાં હે ને ગરમ પાણી થોડુંક નાખ્યું અને જે થોડુંક નાખી દઈએ થોડુંક ઘટ્યું અને ઘડીક મિક્સ કરે અને 5 મિનિટ મૂકી દેવાનું છે. બધી તૈયારી થઈ ગઈ અને બધાને એને મિક્સ કરવાના છે. જો આ હે ને રવાનો લોટ છે ને ગરમ પાણી નાખેલીમાં જો આ બટેટું મી ખમણે એટલી કે બાફેલું હતું ને એમાં હે ને સાયલું ઉતારે અને એકદમ આઈથી ભૂહે નાખ્યું કે કંઈ કટકો કરીએ નહીં નકર વણવામાં પછી અઘરું લાગે. અને આમાં હે ને ઘઉંનો લોટ લઈ લીધો 1 વાટકો ભરે અને આ લીલા ધાણા અને આમાં છે ને મરચાની અને લસણની પેસ્ટ કરી નાખી એ ભેગી નાખવાની છે. હાલો જો હે ને આમાં બધું મિક્સ કરી નાખ્યું. હું આખડી કહેતી હતી પ્રમાણે પછી એમાં ચટણી મીઠું અને હળદર અને આ પેસ્ટ હતી એ નાખી દીધી ને ધાણા રહ્યા નાખવાના એ નાખી દા. દોસ્તને કાકા દીકરાને બહુ ધાણા ભાવતા ને પણ મોડી ગમે બહુ થોડાક નાખ્યા એ વાટો બહુ ભાવતા ને જ નહીં માયા કોઈ આ છોકરીનું કરવું કાં હું વેણું મારી મોંમાં ઓલું દુખે ન્યા જ. આજે જો લોટ બંધાઈ ગયો મારે રેવા દે દીકરા એ ન કરાય. લોટ બંધાઈ ગયો ને સેજ એક ઢીલો બંધાણો લોટ તે જરીક વણવામાં કેવરાવે બહુ વાંધો ને આસ્તે આસ્તે વણવું પડે. હા ની રહેતી નહીં માખી ઇગ્નોર કરજો. મેં એક ફેરે તમને કહી દીધું. હા એ મમ્મી બે બીનું જો વણતી હતી ને રમીલા માએ રેવા દેતા દોસ્ત તરતો તો ભાઈ હા શું કાના આપણા દીકરા એને દાંત દુખે હતી મજા નથી આવતી. હાલો જો થેગું તૈયાર ક્યાંક તો વેલું તૈયાર થેગું તું પૂડી થાતી હતી ભૂખાઈ લાગી 8:30 ની ને 9:30 થેગા આજ કરાતા કારુક ની પણ મોડું થતું હોય નવું બનાવતા હોય ત્યારે હાલે. આ તારી થારી આ બધા શેપ અલગ અલગ છે, કોઈ ગોળ ને કોઈ સોરસ ને દહીં છે પિંજરામાં. હા લેતી આવા ઓહો ના ના એ તમે લેવે તા લે ના રે ના